ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. પ્રકટીકરણનું પુસ્તક તેનો 21મો અધ્યાય તેની 4th કલમ. ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે, તે તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે. મરણ ફરીથી થનાર નથી, તેમજ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. પ્રથમની વાતો જતી રહેલી છે. વલાઓ, આ તો સંત યોહાન કે જે એક ઈશ્વર જ્ઞાની વ્યક્તિ, જેની ઉપર ઈશ્વરે પોતાનું પ્રકટીકરણ જાહેર કર્યું અને વ્યક્તિને સ્વર્ગના રાજ્યની અદ્ભુત બાબતો અને અંત સમયમાં બનનારી જે ઘટનાઓ છે એ ઘટનાઓનું પરમેશ્વરે તેની ઉપર પ્રકટીકરણ જાહેર કર્યું. જે બિનાઓ ટૂંક સમયમાં બનવાની છે એ બિનાઓ વિશે પ્રભુએ તેને અદ્ભુત બાબતો બતાવી અને એમાંની આ એક બાબત તેણે જોઈ કે પ્રભુ તેના લોકોની આંખોમાંનું પ્રત્યેક આંસુ લૂછી નાખશે. વલાઓ, આ સંકટથી ભરાયેલા જગતની અંદર ચારે તરફ મનુષ્ય જાતિ ક્યાંક ને ક્યાંક વિલાપ કરી રહી છે. કોઈ શોક કરી રહ્યું છે, કોઈ રુદનમાં છે, કોઈ નિસાસા નાખી રહ્યું છે. કારણ કે તમે જુઓ તો કોઈને પોતાના સ્વજનને ગુમાવવાનું દુઃખ છે, કોઈ વ્યક્તિ પોતાની મિલકતને ગુમાવી રહી છે. કુદરતી હોનારતો માણસના હૃદયને તોડી નાખે છે. અને એવી તો ઘણી બધી પરિસ્થિતિઓ કે જે બાબતોને લઈને આજે મનુષ્ય જાતિ નિસાસો નાખે છે. પરંતુ પ્રભુના લોકો કે જેઓ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે, જેઓ પુનરુત્થાનની મહાન આશામાં જીવે છે અને જે લોકોએ પ્રભુને પોતાના ઉદ્ધારકર્તા તરીકે ગ્રહણ કરીને તેઓ પોતાના જીવનનો એક એક દિવસ પ્રભુ ઈસુમાં વિતાવી રહ્યા છે, તો તેવા લોકો માટે મહાન બાબત છે કે જ્યારે તેઓ સ્વર્ગના રાજ્યમાં પહોંચશે, પ્રભુ તેઓની આંખમાંનું એક એક આંસુ લૂછી નાખશે. હા વલાઓ, બાઇબલ તો આપણને એવું કહે છે કે પરમેશ્વર આપણા એક એક આંસુઓને પોતાની કુપ્પીમાં રાખે છે. અને અહીંયા યોહાન કહે છે કે પ્રભુ તેના લોકોના આંસુઓને લૂછી નાખશે અને ત્યાં મરણ ફરી કદી થનાર નથી. ત્યાં કોઈ જ શોક કે રુદન કે દુઃખ ફરીથી થનાર નથી. અને પ્રથમ જે વાતો હતી એ બધી તો જતી રહી છે. પ્રભુના એક મહાન સેવક કે જ્યારે તેમને એક કૃપા મળી કે તેમને જીવતે જીવતા સ્વર્ગમાં ઉચકી લેવામાં આવ્યા, ત્યારે તેમણે ત્યાં પણ આંસુઓની સાથે પોતાના જીવનમાં પ્રભુને ધન્યવાદ આપ્યો. અને એક વ્યક્તિએ તેમને કહ્યું કે આ પૃથ્વી પરના જીવનમાં તો તમે આંસુ સારો છો, પણ સ્વર્ગની અંદર પણ તમારી આંખમાં આંસુ છે, એનું કારણ શું? ત્યારે પ્રભુના સેવકે કહ્યું, આ તો ખુશીના આંસુ છે કે અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુએ કેટલી મહાન કૃપા અમારા જેવા મનુષ્યો ઉપર કરી કે તેમણે અમને નવું જીવન આપ્યું. ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, આપણા જીવનની અંદર હોઈ શકે કે આજે આપણે કોઈ બાબત માટે શોક કરી રહ્યા હોય, આજે આપણે કોઈ બાબત માટે નિસાસો નાખી રહ્યા હોય, આજે આપણે કોઈ બાબતના માટે વિલાપ કરી રહ્યા હોય, પરંતુ પ્રભુ ઈસુ આપણા આંસુઓને લૂછી નાખશે, આપણા શોકને આનંદમાં બદલી નાખશે. બાઇબલ કહે છે પ્રમાણે તે આપણા વિલાપને નૃત્યમાં બદલી નાખશે અને પરમેશ્વર એના લોકોની આંખમાંથી પ્રત્યેક આંસુ લૂછીને તેમના જીવનમાં અદ્ભુત કાર્ય કરશે. ત્યારે મહાન આશામાં આપણે આપણું જીવન પ્રભુ ઈસુમાં પસાર કરીએ
અને તેનામાં બનેલા રહીએ. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, આજના આ પવિત્ર વચન માટે તમારો આભાર. આજે કોઈ વ્યક્તિ પ્રભુ પોતાની બીમારીમાં, આર્થિક પ્રશ્નોમાં, કૌટુંબિક વિખવાદોમાં, જીવનની નિષ્ફળતાઓમાં કે પ્રભુ એમના જીવનની એવી કોઈ પણ બાબતને લઈને આંસુ સારી રહ્યા છે, તો મારી પ્રાર્થના છે કે તમે એમની આંખમાંનો પ્રત્યેક આંસુ લૂછી નાખો. આ પૃથ્વી પરના જીવનમાં પ્રભુ તેઓ શોક કરતા કે વિલાપ કરતા પરમેશ્વર પોતાના દિવસો પસાર ન કરે, પરંતુ તેઓ તમારી ભલાઈને જુએ. અને પ્રભુ તમે તેમના જીવનની અંદર અદ્ભુત અને મહાન કાર્ય કરો કે તેઓ અદ્ભુત અને મહાન સાક્ષ્ય આપી શકે, એવી તમે કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમેન. May God bless you. Have a blessed day. Shalom.